અહીંયા બેઠો છે, અહીંયા રહ્યો. એલા તું પાછો વઈ આવ્યો? આને ઇન્ટરવ્યુ માં લ્યો, વ્યૂ ટાકડા જેવાય છે. તો મિત્રો એક મિનિટ, ચશ્મા બદલાઈ લેવા દે ભાઈ. હા, હવે બોલો. તો મિત્રો આપણે થોડાક પ્રશ્ન કરશું. હા. તમે તમારા મામાના ઘરે શું કરવા આવ્યા છો? જમીનમાં ભાગ લેવા. તો તમે વેકેશન કરવા નથી આવ્યા? અમારે બધાને તો આખું વરસ વેકેશન જ હોય. તો તમારા મામા પાસેથી તમારે શું આશા છે? મામા પાસેથી હું આશા રાખવી? મામાના હજી માથે ફંટીને હપ્તા બોલે છે. અચ્છા એવું છે. હા. તમારા મામાને ફંટીના હપ્તા બાકી છે, તો એ તમારું મામેરું ભવિષ્યમાં કઈ રીતના કરશે? એટલે તો આ વેકેશન ના બાને અહીંયા આવીને મામાને અમે બધા ડોઝ આપીએ છીએ કે ભાણિયા હજી જીવે છે, ત્યારયુંમાં રહી ગયો, મામેરામાં ખરપિયો સિવાય સ્વીકારવામાં આવશે નહીં, સમજાણું? તમે આટલો બધો ત્રાસ મામાને આપો છો, તમને શરમ નથી આવતી? કામાઈ સેવાની શરમ સેવાની? મામાને હું પૂઈન્ટ કમાવા દઉં છું, ખબર છે? કઈ રીતે? હવે કાકા જો એક ભાણે જ જમે એટલે 100 બ્રાહ્મણ જમે, આપણા વડીલો એમ કહે છે, બરોબર? તો હું તો અહીંયા આવું ને મામાને ઘેર રોકાવા, તો અહીંયા દીમાં 5-5 વાર આપતું, કેટલી ફેર્યા? એટલે દિવસના 500 બ્રાહ્મણ જમે ને એટલું પૂઈન્ટ મામાને આપું, ખબર છે? હા. તો તમારો મામોય ગાંડો કહેવાય. એ મામા વિશે બોલતો નહીં હો. ગાંડો કેને આવા દે હાલ. મામા મારો છે હો, મામા વિશે બોલ એટલે પાડી દે કહી દઉં.